બેંકમાં એફડી કરતા પહેલા 100 વખત વિચાર કરજો। આણંદના પેટલાદમાં વાડે ચીભડા ગળ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। ગ્રાહકે એચડીએફસી બેંકમાં મૂકેલા એફડીના 1.70 લાખ રૂપિયા ઉપડી ગયા। બેંકમાં મૂકેલા નાણાં પણ હવે સલામત નથી રહ્યા। બેંકને જાણ કરતા જ બેંકે સાયબર ફ્રોડ થયું હોવાનું જણાવ્યું। ગ્રાહકે સાયબર ક્રાઇમમાં નાણાં ઉચાપતની ફરિયાદ પણ નોંધાવી। બેંક પાસે નાણાં ઉચાપત અંગે સવાલ કરતા બેંકે હાથ ઊંચા કર્યા। ગ્રાહકે બેંકની બેદરકારીએ નાણાં ઉચાપત થયાનો આક્ષેપ લગાવ્યો। સાંજે મારી એચડીએફસી બેંકમાંથી એફડી ઉપડી ગઈ છે, બરોબર। બીજા દિવસે સવારે હું બેંકમાં આવ્યો તો બેંકવાળાએ મને એવું કીધું કે ઓનલાઈન ફ્રોડ થયેલી છે। એટલે બેંકના કર્મચારીઓએ કોઈએ મને કમ્પ્લીટ જવાબ આપ્યો નહીં। એ લોકો બિલકુલ જ નિષ્ક્રિય છે, એ લોકોને કોઈ કામ કરવું નહીં ને મારી એફડી ઉપડી ગઈ એનું એમની જોડે કોઈ જવાબ નહીં। બીજી બધી બેંકો એવું કહે છે કે એફડી કોઈ દિવસ ઉપડે નહીં ને આ બેંક એવું કહે છે કે એફડી તમારી ઉપડી જાય। તો એ મેં એમની જોડે જવાબ માંગ્યો છે કે ભાઈ તમે મને એનો જવાબ આલો કે એફડી કેવી રીતે ઉપડી ને કેમ ઉપડી। મેં કોઈ ઓટીપી નંબર આપ્યો છે કે મેં કોઈ લિંક ઓન કરી છે, એનું તમે મને જવાબ આપ્યો તો હું ઘેર જતો રહું, તો એનો કોઈ એમની જોડે જવાબ છે નહીં।